જીકાસ પોર્ટલની ભૂલ સુધારવા માટે એજીએસયુ વિદ્યાર્થી સંગઠન મેદાનમાં આવ્યું છે અને ડીનને રજૂઆત કરી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીકોમ ઓનર્સના 400થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન ટ્રાન્સફર કરવા માટે ડીનને રજૂઆત કરવામાં આવી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં શૈક્ષણિક વર્ષ 2026 અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારે સેંકડો વિદ્યાર્થીઓ માટે એક મોટી ટેકનિકલ મૂંઝવણ સામે આવી છે। ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા આ ગંભીર વિષય પર વિદ્યાર્થીઓના હિતમાં ફેકલ્ટીના ડીન એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। આ વર્ષે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સ કોર્સમાં એડમિશન લેવા માંગતા અંદાજે 400થી પણ વધારે વિદ્યાર્થીઓ એક ટેકનિકલ મુશ્કેલીમાં ફસાયા છે। સરકારી જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે આ વિદ્યાર્થીઓ દ્વારા ભૂલથી બીકોમ ઓનર્સના બદલે બીકોમ બિઝનેસ ઓપરેશન્સનો કોર્સ સિલેક્ટ થઈ ગયો છે। આ તમામ 400 કરતાં વધારે વિદ્યાર્થીઓએ બીકોમ ઓનર્સ માટેની જરૂરી એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી દીધી છે। હવે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 45%થી વધારે ગુણ સાથે પાસ થઈને જરૂરી લાયકાત ધરાવે છે। તેમણે મહેનત કરીને પ્રવેશ પ્રક્રિયા આપી છે અને તેઓ લાયકાતના તમામ માપદંડો પૂરા કરે છે। માત્ર એક ઓનલાઈન ફોર્મની ભૂલના કારણે આ 400થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન મુકાવવું જોઈએ, એટલે તેઓએ આ અંગે ફેકલ્ટી ડીનને રજૂઆત કરી છે। કારણ કે મેં પહેલા દિવસથી કીધું છે કે વડોદરા શહેરના છોકરાઓને હું તકલીફ નહીં પડવા દઉં। આ જે તમારો ઇસ્યુ છે, જેને પણ બિઝનેસ ઓપરેશન્સમાં ભૂલથી રજીસ્ટ્રેશન થઈ ગયું, એને જેન્યુઅન ભૂલ એટલા માટે ગણું છું કે એને 12મા ધોરણ પછી જે મેં ટેસ્ટ લીધો બિઝનેસ ઓનર્સ માટેનો, એ ટેસ્ટ આપ્યો છે, એટલે તમારે ઓનર્સમાં એડમિશન લેવું તો ઓપરેશનમાં ભૂલથી થઈ ગયું છે એવું સ્વીકારી અને હું લગભગ આજે સાંજ સુધીમાં અમે લોકો નક્કી કરીશું અને તમને લોકોને હું એડમિશન આપીશ। ખાલી વાત એટલી છે કે મારે નંબર ઓફ સીટ્સ અત્યારે મારી પાસે નથી, એક પણ વધારે એડમિશન થયા છે, છતાં પણ હું તમને બધાને આપીશ। સાંજ સુધીમાં હું વ્યવસ્થા કરું છું અને આજે સાંજે અમે લોકો ડિક્લેર કરશું જે હશે તે, અથવા તો સોમવારે। હવે તમે આ તમારી એફઆઈ બીકોમના આ વર્ષના એડમિશન જે દિવસે પહેલી વખત મેં અનાઉન્સ કર્યા ત્યારે પણ મેં કીધેલું કે વડોદરા શહેર અને જિલ્લાના દરેક વિદ્યાર્થીને સમાવવાનો અમે પ્રયત્ન કરીશું। મારી પાસે 6500 સીટ છે, એની સામે અત્યારે ઓલરેડી હું 6700ની આસપાસ એડમિશન આપી ચૂક્યો છું, પણ છતાં પણ જે બાળકોએ એફઆઈ બીકોમમાં એડમિશન લેવા માટે બીકોમ ઓનર્સનો ટેસ્ટ આપ્યો હતો, એટલે એના પરથી નક્કી થાય છે કે એને ઓનર્સમાં એડમિશન જોઈતું હતું અને એને ભૂલથી બીકોમ બિઝનેસ ઓપરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો એ બાળકે ફરી રજિસ્ટ્રેશન પણ નહીં કરાવવાનું, એનો ખર્ચો પણ નહીં કરવાનો। અને જો થશે આજ સાંજ સુધીમાં હું બધું વ્યવસ્થા જોઈ ગોઠવી અને લગભગ આ લોકોને એડમિશન મળે એવો પ્રયત્ન કરવાનું મેં એમને વચન આપ્યું છે અને કરીશું જ। કારણ કે વડોદરાના દરેક બાળક બને એ સર સયાજીરાવનું જે સ્વપ્ન છે અને સર સયાજીરાવ યુનિવર્સિટીમાં મારે વડોદરા શહેરના દરેક બાળકને ભણાવવા જ છે, પહેલેથી હું કહું છું। અને આ વાત મેં કાયમ કરી છે કે હું જોઈશ, વ્યવસ્થા ગોઠવીશ અને બનશે એટલા લોકોને સમાવવાનો પ્રયત્ન કરીશ। એટલે અમે સ્ટેજ બાય સ્ટેજ જઈએ છીએ। રેગ્યુલર એડમિશન પત્યા, એના પછીથી જે લોકો રહી ગયા હતા, ક્વેરીમાં હતા, એના ગઈકાલે અને આજે 2 દિવસથી એડમિશન ચાલે છે। આ એડમિશન આજે પૂરા થશે એટલે પછી મારી પાસે બીકોમ ઓનર્સમાં એડમિશન માટે બાકી રહેલો કોઈ છોકરો નથી રહેવાનો। ત્યાર પછી હું આ બીકોમ બિઝનેસ ઓપરેશનવાળા વિદ્યાર્થીઓ કેટલાની અરજી આવી છે એ અરજી જોઈ અને લગભગ અમે સોમવારના દિવસથી એ પ્રોસેસ ચાલુ કરીશું। આજ સાંજે હું ડિક્લેર કરીશ કે કેટલાને એડમિશન આપીશ, કેવી રીતે આપીશ। જે પણ વિદ્યાર્થીઓ દ્વારા જીકાસના પોર્ટલ પર બીકોમ ઓનર્સની જગ્યાએ બીકોમ બિઝનેસ ઓપરેશનનો જે કોર્સ છે તે ભૂલમાંથી સિલેક્ટ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર પછી વિદ્યાર્થીઓને ખબર પડી કે એ લોકોને બીકોમ ઓનર્સમાં એડમિશન જોઈએ છે। જીકાસ દ્વારા આ વિદ્યાર્થીઓને કોઈ પણ તક આપવામાં નહીં આવી કે તે વિદ્યાર્થીઓ પોતાનો જે કોર્સ છે અને સબ્જેક્ટ છે તે એ લોકો ચેન્જ કરી શકે, બદલી શકે। આ જીકાસના ભૂલના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓ હતા કે જે લોકોનું એડમિશન રોકાયું હતું બીકોમ ઓનર્સ માટે, પરંતુ આજરોજ જ્યારે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબને રજૂઆત કરવામાં આવી વિદ્યાર્થીઓને સાથે રાખીને, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ પરીક્ષા આપી હશે અને ધોરણ 12માં 45% અને એનાથી વધારે હશે, ભલે તે લોકો દ્વારા જીકાસ પોર્ટલ પર બીકોમ બિઝનેસ ઓપરેશન સિલેક્ટ કરવામાં આવ્યું હશે, આવનાર 48 કલાકની અંદર તે દરેક વિદ્યાર્થીઓને બીકોમ ઓનર્સમાં એडमिशन ट्रांसफ़र કરી આપવામાં આવશે। मेरा नाम माही दीपक राव पवार। मैंने कॉमर्स फैकल्टी में लिया था बीकॉम के लिए, और गलती से स्टार्टिंग में जब जीकास का फॉर्म भरना था तब बिज़नेस ऑनर सिलेक्ट करना था, बट हमारे से गलती से बिज़नेस ऑपरेशन सिलेक्ट हो गया बीकॉम में। अब ऑब्वियसली फ़र्स्ट टाइम था तो हमें कुछ पता नहीं था और हमें गाइडेंस भी नहीं दी थी, तो हमने बिजनेस ऑपरेशन कर दिया।
अभी आपने रजूआत की जिनको क्या बोला उन्होंने? हाँ, तो अभी हम सब स्टूडेंट्स मिलकर हमारी प्रॉब्लम शेयर की है, तो उन्होंने बोला कि हम लोग शाम तक डिस्कस करके और आपको मंडे तक फाइनल डिसीजन सुनाते हैं।